જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ। આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસની નવરાત્રિ પૂજા વિધિ, મુહૂર્ત, ઘટ સ્થાપન, કુંભ સ્થાપન કે પછી અખંડ જ્યોત, જવારા વાવવાને પૂજા વિધિ, પૂજા આરાધના કેવી રીતે કરવી, કયા નિયમનું પાલન કરવું તથા નવરાત્રિ દરમિયાન માના કયા સ્વરૂપની પૂજા થાય છે તેનું મહાત્મ્ય, ભોગો કયા સમર્પિત કરવા તે સર્વે કાંઈ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। મા દુર્ગાના 9 સ્વરૂપ છે વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં આપણે નવદુર્ગા દરમિયાન પૂજા આરાધના 9 દિવસ સુધી કરીએ છીએ। 9મો અંક તે શક્તિ અંક છે, જેમાં મહાશક્તિ દેવી પાર્વતીની જ પૂજા થાય છે। અલગ અલગ સ્વરૂપમાં મા રૂપ ધારણ કરી ભક્તોને સમક્ષ પ્રગટ થાય છે। જેવો જેનો ભાવ હોય છે તે રીતે મા તેની રક્ષા કરે છે। તેમાં ભાવ પ્રમાણે માને દયા દેવી બની આરાધના શક્તિ અંબિકાના રૂપમાં, આદ્ય શક્તિ નારાયણી રૂપમાં પ્રગટ થાય છે। મા જ પ્રકૃતિ સ્વરૂપમાં આપણું પાલન પોષણ કરે છે। મા ધરતી સ્વરૂપમાં સૃષ્ટિના સ્વરૂપ એ મા બ્રહ્માંડની દેવી છે। મા બ્રહ્માંડની દેવી છે। આ રીતે માની પૂજા આરાધના થાય છે। આપણે સૌ જીવનની રક્ષા કરે છે। દેવી દુર્ગા નિર્માણ ત્રિદેવો દ્વારા કરવામાં આવ્યું હતું। જ્યારે મહિષાસુરનો નાશ કરવો હતો ત્યારે ત્રણેય દેવતાઓએ મળીને શક્તિનો સંસાર કરીને દેવી દુર્ગા નિર્માણ કર્યું, જેથી પૃથ્વી પર માનવતા ટકી રહે અને સ્વર્ગના દેવતાઓની પરેશાની પણ દૂર થાય। લિંગ પુરાણમાં એવું કહેવાયું છે કે શિવજીએ પાર્વતી દેવીને દારૂકાને હરાવવા માટે કહ્યું, ત્યારે જેણે વરદાન પ્રાપ્ત હતું કે કેવલ એક મહિલા જ તેને મારી શકશે, એટલા માટે દેવી પાર્વતી શિવજીના શરીરમાંથી વિલીન થઈ ગયા અને દારૂકા અને તેમની સેનાને હરાવવા માટે દેવી કાલિકાના રૂપમાં પ્રગટ થયા હતા અને અસુરોને નાશ કર્યો હતો। માટે દેવીનું એક નામ અસુરમર્દની પણ છે। જ્યારે જ્યારે નકારાત્મક પ્રભાવ વધે છે તેનો નાશ કરવા હોય તે મહાદેવની આ અંબિકા દુર્ગા દેવીનું પ્રાગટ્ય થયું। આમ તો વર્ષમાં મુખ્ય 4 નવરાત્રિ આવે છે અને અમુક જગ્યાએ 5 પણ કહેવાય છે કે 4 નવરાત્રિમાં 2 પ્રગટ નવરાત્રિ છે, જેને ચૈત્ર માસમાં આસો માસ અને 2 ગુપ્ત નવરાત્રિ છે, જેમાં મહામાસ અને અષાઢ માસનો સમાવેશ થાય છે। આ ઉપરાંત તો પૌષ માસની નવરાત્રિમાં પણ શાકંભરી નવરાત્રિ પણ ગણના થાય છે। આ વર્ષે તારીખ 20 માર્ચ 2026 અને શુક્રવારના દિવસે ચૈત્ર માસની પ્રતિપદા તિથિનો નવરાત્રિનો પ્રારંભ થાય છે અને આ રહેશે। આ વખતે નવરાત્રિ એક જ તિથિ થાય છે, એટલે કે 9 દિવસ માની પૂજા આરાધના થાય છે। આ દિવસે નવરાત્રિ થઈ શકે છે। સૌ પ્રથમ આપણે નવરાત્રિ વિશે જાણી લઈએ। ઘટ સ્થાપન ક્યારે કરવું? નવરાત્રિ દરમિયાન માતા આપણે સ્થાપના કરીએ છીએ, બાજો ઢાળીએ છીએ, તે ક્યારે? ચૈત્ર નવરાત્રિના દિવસ તારીખ 20 માર્ચ 2026 સવારે લગભગ 8:09 આસપાસ અમૃત ચોઘડિયામાં સમય દરમિયાન ઘટ સ્થાપન કરી લેવું જોઈએ। ભક્તો જવારા પણ વાવે છે, અખંડ દીપ પ્રગટાવે છે, તો પણ આ સમય દરમિયાન માતાનું પૂજન કરીએ। આ ઉપરાંત અભિજીત મુહૂર્ત આવવું જોઈએ। નવરાત્રિની શરૂઆત કરી શકીએ છીએ અને વ્રત કરવાનું હોય તે સંકલ્પ અવશ્ય કરવો। વ્રત કેવી રીતે કરવું? તમે કરવા માંગતા હોય તો એક ટાઈમ ભોજન સાંજના સમયે જ્યારે માની ધૂપ દીપ આરતી થાય, ભોજન સાંજના સમયે જ્યારે માની ધૂપ દીપ આરતી થાય
આરતી થઈ જાય પછી કરાય છે. અને જો ઉપવાસ કરવાનો હોય તો ચા, દૂધ, કોફી, ફલાદી આદિ લઈ શકાય છે. કંદમૂળ પણ લઈ શકાય છે. સૂકી ભાજી કે સાબુદાણા અને રાજગરાનો લોટ કે બધું જ લઈ શકાય છે. જે રીતે શ્રદ્ધા હોય, શરીર સાથ આપતું હોય એ રીતે વ્રત કરવું જોઈએ. વ્રત દરમિયાન વિઘ્ન, બાધા અને ન આવે. જ્યારે પણ આપણે વ્રતની શરૂઆત કરીએ ત્યારે આપણે માં જે ગણાય છે કાલ ભૈરવ, બટુક ભૈરવ મહારાજની પૂજા ઉપાસના અવશ્ય કરવી જોઈએ અથવા તો નામ સ્મરણ કરવું જોઈએ. શ્રી ગણેશની પૂજા કરવી, હનુમાનજીની પૂજા કરવી. ત્યારબાદ માની સ્થાપના થાય છે, કારણ કે આ દેવતા તે આપણા વ્રતમાં આવતા વિઘ્નને દૂર કરે છે. એટલા માટે આપણે પણ મંત્ર જાપ કરીએ અને બ્રહ્માવન કરીએ. ચૈત્ર માસની નવરાત્રિના દિવસે મા દુર્ગાની દેવીની સવારી હાથી છે, હાથી ઉપર બેસીને આવે છે. મા સવારી પણ નવરાત્રિમાં આ સવારી ઉપર બેસીને જે આવે છે તેનો સંકેત છે વરસાદ સારો રહેશે. આ રીતે નવ સ્વરૂપની જે આપણે પૂજા કરીએ છીએ તેમાંની આ જ સ્વરૂપમાં થાય છે. કથા પણ નિરાળી છે. શિવ પુરાણમાં કથા દેવી મહાશક્તિની સતી માતા જે દક્ષ પ્રજાપતિના દીકરી હતા, તેઓ મહાદેવને પરણવા માટે માગતા હતા, પરંતુ રાજા દક્ષને આ વાત પસંદ ન હતી. રાજા દક્ષને 27 કન્યાઓ હતી, તે ચંદ્રદેવને પરણી હતી અને સતી જે મહાદેવને રાજા દક્ષના વિરુદ્ધમાં જ જઈને દેવી સતીએ મહાદેવ સાથે વિવાહ કર્યો હતો, જેથી રાજા દક્ષ પ્રજાપતિ દેવી સતીને એટલું માન આપતા ન હતા, કારણ કે તેમના અનુસાર મહાદેવ કોઈ માતા પિતા ન હતા. તેમનું રહેવા માટે જે સ્થાન હતું તે પણ ન હતું અને દીકરીઓને પિતા આ બધું વિચારે કે કે જમાઈનું શું કરે. ત્યારે દીકરીઓએ હાથ દે. જ્યારે દક્ષ પ્રજાપતિએ જોયું કે આ મારી દીકરીનું લાયક નથી, તેથી તેઓ સતીઓને હાથ મહાદેવ દે તૈયાર ન થતા જ, પરંતુ સતીએ તો મનોમન મહાદેવને પરણી ચૂક્યા હતા, તેથી તેઓ મહાદેવ સાથે જ વિવાહ કરવા માટે તૈયાર થઈ જાય છે. જ્યારે દક્ષ પ્રજાપતિ મહાયજ્ઞ કરે છે ત્યારે સર્વે દેવી દેવતાઓને આમંત્રણ આપે છે, માત્ર સતી અને મહાદેવને જ યજ્ઞનો ભાગ આપતા નથી. જ્યારે સતી જુએ છે કે આ આકાશમાં વિમાનો પોતપોતાના ઘર તરફ જઈ રહ્યા છે, ત્યારે તે મહાદેવને કહે છે કે દેવ, મને લાગે છે કે પિતાજીએ કોઈ મહાકાર્ય કરવા જઈ રહ્યા છે, તો શું આપણને જ નહીં જવું જોઈએ. ત્યારે મહાદેવ યાજ્ઞથી વાતો કહે છે, કારણ કે મહાદેવ જ્ઞાનના દેવતા છે. મહાદેવ કહે છે કે હે સતી, પિતાના ઘરે પણ આમંત્રણ વગર જવું ન જોઈએ, પરંતુ સતી માનતા ન હતા, કારણ કે દક્ષ કન્યા ત્યાં દક્ષ એટલે કે બુદ્ધિ. સતીના બુદ્ધિનો ભાવ હતો, હૃદયનો ભાવ નથી. બુદ્ધિથી વિચારે છે કે એટલે કે તેમને થયું કે મારે જવું જોઈએ. ઉડાણથી વિચાર કર્યો કે જ્યારે સતીએ જીદ કરી છે તો સ્ત્રીની જીદ સામે કોનું ચાલે. ત્યારે મહાદેવ પોતાના ગણો સાથે મોકલ્યા અને કહ્યું કે હે સતીનો ખ્યાલ રાખે. સતી યજ્ઞમાં પહોંચી જુએ તો મહાદેવના યજ્ઞ ભાગનું કંઈ સ્થાન નથી. ત્યારે સતી જ્યારે પિતાના યજ્ઞમાં પહોંચ્યા ત્યારે જુએ છે કે મહાદેવ માટે કોઈ માન સન્માન ન હતું, યજ્ઞ ભાગ પણ રાખવામાં ન આવ્યો હતો. ત્યારે સતી ગુસ્સે થાય છે, અને કારણ કે પિતા પોતાનું માન ન જાળવે તો ચાલે, પરંતુ મહાદેવ પ્રત્યે આટલું વેર શા માટે. સતી પોતાના પિતાને આ દૃષ્ટતા માટે કહે છે કે મારે આવું ન કરવું જોઈએ. મહાદેવ તે દેવોના દેવ છે અને મહાદેવ તે દેવ છે જેનાથી આ સૃષ્ટિનો સંસાર થઈ રહ્યો છે. જન્મ, મૃત્યુ, બંધનમાંથી, સક્રિયમાંથી છોડનાર દેવ કોઈ હોય તો તે છે મહાદેવ. છતાં પણ દક્ષ પ્રજાપતિ દીકરીની વાત સાંભળતા નથી. ત્યારે દેવ સતી યજ્ઞકુંડ પાસે આવીને અગ્નિ નારાયણ દેવનું આહ્વાન કરે છે અને કહે છે કે
આ મારા પિતા દક્ષ પ્રજાપતિને મળેલો છે, જે મહાદેવનું અપમાન કરે છે, માટે આ દેહ ન રહેવો જોઈએ. આ દેહ ભસ્મીભૂત થવું જોઈએ. અને અગ્નિ નારાયણ દેવ માતાની પ્રાર્થના સાંભળે છે અને તુરંત જ દેહ અગ્નિમાં વિલીન થાય છે. યજ્ઞ ભંગ થયો. યજ્ઞનું જે શુભ કાર્ય હતું તેમાં વિઘ્ન આવ્યું. બધા દેવોએ નાશ ભાગ કરવા લાગ્યા. મહાદેવને જ્યારે ખબર પડી કે ત્યારે મહાદેવ પોતાનામાંથી એક વાળને તોડીને પૃથ્વી ઉપર પટકાવ્યો. તેમાંથી પ્રગટ થયા વીરભદ્રએ મહાદેવને કહ્યું, હે સ્વામી, આજ્ઞા આપો. ત્યારે મહાદેવ કહે છે કે જાઓ. સતીને પોતાના દેહ વિલીન કર્યો છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞને નાશ કરી અને તેમને પણ મૃત્યુનો ઘાટ ઉતારી તુરંત જ વીરભદ્ર આજ્ઞા પાલન કરે છે અને દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ભંગ તો કરે છે, દક્ષનું માથું કાપીને ધડથી અલગ કરી નાખે છે. દેવી દેવતા બધા જ હાહાકાર કરે છે. ભગવાન વિષ્ણુ અને પરમપિતા બ્રહ્મા મહાદેવ સમજાવે છે કે યજ્ઞ અધૂરો છોડવો તે યોગ્ય ન કહેવાય. માટે દક્ષ પ્રજાપતિનું પુણ્ય જીવિત કરવામાં આવે છે. મહાવત કે મૃત્યુંજય વેદના કે તેઓ દક્ષ પ્રજાપતિના મસ્તકને બદલે ત્યાં મસ્તક રાખે છે. ફરી દક્ષ પ્રજાપતિને જીવિત કરે છે. યજ્ઞ પૂર્ણ કરાવે છે અને માતા સતીનો જે દેહ છે તે મહાદેવ પોતાના હાથમાં લઈને આકાશ તરફ ગતિ કરે છે. આમ તો તે આમ તેમ ફર્યા કરે છે. ત્યારે સૃષ્ટિના અકાલ પડે છે, અસ્વસ્થતા સર્જાય છે. સ્વાભાવિક છે કે ત્રિદેવતા સૃષ્ટિ નિર્માણ કરે છે, પાલન પોષણ કરે છે અને સંહાર કરે છે. આ કાર્યમાં પણ વિઘ્ન આવ્યું. ત્યારે પરમપિતા બ્રહ્માજી અને ભગવાન નારાયણે નક્કી કર્યું કે માતા સતીને દેહ છે જે તેને શિવજીના હાથમાંથી છોડાવવો જોઈએ. ભગવાન વિષ્ણુએ કાર્યભાર સંભાળ્યો અને માતા સતીના સુદર્શન ચક્ર વડે 51 કટકા કર્યા અને જ્યાં તે માતાને દેહ પડ્યો ત્યાં શક્તિપીઠ બનાવી અને શક્તિપીઠમાં આજે પણ ભક્તો દર્શન કરવા જાય છે. ત્યારે નવીન ઉર્જા શક્તિ સંસાર થાય છે. આજે પણ ત્યાં શક્તિદાયની માં સંસાર થાય છે. આજે પણ ત્યાં શક્તિદાયની માં ભગવાન આશીર્વાદ આપે છે. ત્યાંનું સ્થાન જે હોય તે અલગ જ ઉર્જા ભરેલું હોય જોવા મળે છે. એ સત્યને માતા સતીના દેહના ટુકડા થયા અને મહાદેવ જ ફરી તપમાં લીન બન્યા. ફરી સતીનો જન્મ થયો હિમાલયને ત્યાં. માતા મીનાને ત્યાં ફરી સતી હવે તો હિમાલયના પુત્રી બન્યા, એટલે કે શૈલપુત્રી બન્યા. હિમાલયની જેમ અઢળક મન અને અઢળક હૃદયથી ભાવથી પ્રેમથી મહાદેવની ભક્તિ કરી મહાદેવને પ્રાપ્ત કર્યા. મહાદેવ સાથે લગ્ન કર્યા અને આ રીતે જે પ્રથમ માતાએ હિમાલયના ઘેરે જન્મ ગ્રહણ કર્યો હતો, જ્યારે માતા પણ માતા બન્યા, એટલે કે આ શૈલપુત્રી. પછી બ્રહ્મસરણી એટલે કે માતાએ તપ કર્યું, એટલે કે મહાસરણી. માં ચંદ્રઘટા એટલે કે માતાએ ચંદ્રને ધારણ કર્યો, સ્વયં શિવનું રૂપ બની ગયા અને માં કુષ્માંડા બન્યા, આખા બ્રહ્માંડની દેવી બન્યા. તપમાં એટલે કે વિલીન થઈ ગયા. એ આખું બ્રહ્માંડ માના શરણે આવી ગયું. પછી માના વિવાહ ભગવાન મહાદેવ સાથે થયા, એટલે કે માતાએ જન્મ આપ્યો કે માને તેની કથા પણ સંભળાય છે. માની કથા સંભળાય છે અને આ રીતે પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે જે વૃંદાની અધિકારી દેવી માં કાત્યાયની તેની પૂજા કરે છે. આ કાત્યાયની સ્વરૂપમાં જે મહાદેવ પૂજાવા લાગ્યા હતા સાક્ષાત મહાશક્તિ રૂપે. ત્યારબાદ અસુરોના નાશ માટે એ જ રૂપ ધારણ કર્યું, કાલરાત્રિ કહેવાનું. ત્યારબાદ ફરી માં સૌમ્ય રૂપે આવ્યા અને મહાગૌરી કહેવાણા. અને જ્યારે સર્વે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે માતાની આરાધના ભક્તો કરવા માંડ્યા. અત્યારે સિદ્ધદાત્રી કહેવાણા, જેમાં આ નવદુર્ગાની પૂજા આરાધના કહેવાય છે. સર્વે સિદ્ધિના દાતા બની ગયા
અષ્ટસિદ્ધિ નવનિધિ કહેવાય છે તે પ્રાપ્ત અર્થે પણ મા દુર્ગાની પૂજા આરાધના થાય છે. આ રીતે નવરાત્રિનું મહાત્મ્ય છે. નવરાત્રિના અષ્ટમી અને નવમી તિથિ કન્યા ભોજન કરાવાય છે અને એક બટુક ભૈરવ હોય છે. આ રીતે કન્યા ભોજન કરાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માની કૃપા પ્રાપ્ત થાય છે. નાની બાળાઓની જે વરસ લઈને 11 વર્ષની જે હોય તે માતાનું સ્વરૂપ મનાય છે. તેની પૂજા કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. માતા રાની પ્રસન્ન થાય છે. આ રીતે આ 9 દિવસમાં નવરાત્રિ પૂર્ણ થાય છે ત્યારે આપણે જાણે અજાણે થયેલા દોષમાં પાપોમાંથી મુક્તિ માટે પ્રાર્થના થાય છે અને જે આપણે અખંડ જ્યોત પ્રગટાવેલી છે જ્યાં શુદ્ધિ પણ થાય છે જ્યાં સુધી ત્યાં રખાય છે. એટલે કે 10મી તિથિએ રાખવાની હોય છે. નવરાત્રિમાં આપણે માતાને પૂજા આરાધના કરીએ છીએ. આપણી કુળદેવીના રૂપમાં બિરાજમાન દેવી પણ છે. પૂજન કરી શકીએ છીએ. નવદુર્ગા 9 દિવસ સુધી નિત્ય ભોજન ભોગ અર્પિત કરવો, ધૂપ દીપ નિવેદ આરતી કરવી, ભોગ સમર્પિત કરવો. આ રીતે માની પૂજા આરાધના થાય છે. લાલ વસ્ત્ર પાથરીને મંડપ તૈયાર કરીને પણ માની પૂજા આરાધના કરી શકાય છે. આપણે જેવો ભાવ હોય એવી જ રીતે માની ભક્તિ કરવી. માની ઘટ સ્થાપન કરીએ. તે ઘટ સ્થાપન કર્યા પછી તે આપણને ખ્યાલ જ ન છતાં પણ એક જ અનાજની ઢગલી કરવી. તેની ઉપર માની ચાંદીનો કે પિત્તળનો કોઈ પણ કુંભ લઈ સ્થાપિત કરવો. આ કરવા સાથીઓ કરવો, મૂલી બાંધવી અને ગંગાજળ ભરવું અથવા ગંગાજળના 2 ટીપા નાખીને સાદું જળ ભરી શકાય છે. આ રીતે તો નવરાત્રિમાં કેવી રીતે પૂજા આરતી કરવી અને માની નવરાત્રિ મહાત્મ્ય પૂજા વિધિ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.